નમસ્કાર. પિંજર પાક એટલે શું? પિંજર પાક તરીકે કયા પ્રકારના છોડ આપણે વાવી શકીએ અને પિંજર પાક તરીકે આ છોડ વાવવાથી આપણને એનો શું ફાયદો થાય? તો ખેતીમાં ખર્ચ ઘટે, ખેતીમાં કેમિકલનો વપરાશ ઘટે, એ અંતર્ગત વૈજ્ઞાનિકો છે એ જુદી જુદી પદ્ધતિઓ વાપરવાની ભલામણ કરે છે. એમાં આજે આપણે માહિતી મેળવવાના છીએ પિંજર પાક વિશે, કે જેને અંગ્રેજીમાં ટ્રેપ ક્રોપ કહીએ છીએ. પિંજર પાક એટલે એવા પાક કે જેને મુખ્ય પાકની સાથે કે મુખ્ય પાકની આસપાસ અથવા તો ખેતરને શેઢે ફરતે જો વાવવામાં આવે તો મુખ્ય પાકની જીવાતો છે એ આવા છોડ ઉપર ટ્રેપ થઈ જાય, જેથી આપણને એનો ફાયદો મળે. તો પિંજર પાક તરીકે વૈજ્ઞાનિકો છે એ ગલગોટાને વાવવાની ભલામણ કરે છે, કેમ કે ગલગોટાને વાવવાથી એના ખૂબ અસરકારક પરિણામો મળે છે. તો ચલો આપણે વન બાય વન આ ગલગોટાને ટ્રેપ ક્રોપ તરીકે વાવવાથી કયા કયા પ્રકારના ફાયદાઓ થાય એના વિશે માહિતી મેળવીએ. પ્રથમ ફાયદો એ થાય કે આ ગલગોટાના ચળકતા પીળા ફૂલો છે એ ઘણી ખરી નુકસાનકારક જીવાતો છે કે ચૂસ્યા જીવાતો કે લીલી ઈયળની માદાઓને આકર્ષે છે, જેથી આવી માદાઓ છે એવા ગલગોટાના ફૂલ ઉપર પોતાના ઈંડા મૂકવાનું પસંદ કરે, જ્યાંથી આપણે એનું સહેલાઈથી નિયંત્રણ કરી શકીએ. એ સિવાય પરાગનયનમાં ઉપયોગી મધમાખી છે એ પણ આ ગલગોટા તરફ આકર્ષિત થાય અને આપણા ખેતરમાં એનું આગમન થાય તો પરાગનયનમાં આપણને એનો ફાયદો મળે. બીજો એક ફાયદો એ થાય કે આપણા ખેતરની અંદર રૂટ નોટ નિમેટોડ કે જે નુકસાનકારક કૃમિ છે એનું જો હાજરી હોય તો આ ગલગોટાના મૂળની અંદર થિયોફિન નામનું એક રસાયણ હોય છે. આ રસાયણ છે એ આવા નુકસાનકારક કૃમિને દૂર ભગાડે છે અથવા તો એનો નાશ કરે છે. અન્ય એક ફાયદો એ પણ થાય કે આ ગલગોટાના છોડ છે ને એ મોઇસ્ચર સેન્સિટિવ હોય છે, એટલે આપણી જમીનમાં જેવું ભેજની ઉણપ થાય કે તરત જ એની અસર આ ગલગોટા ઉપર દેખાય, જેથી આપણે પિયતનું પણ આયોજન કરી શકીએ. આમ પિંજર પાક તરીકે જો ગલગોટાને વાવવામાં આવે તો આ જણાવ્યા મુજબના આપણને ફાયદા મળી શકે અને કેમિકલોનો વપરાશ પણ ઘટી શકે. ધન્યવાદ.